ગુજરાતમાં પોલીસની ડ્રગ્સ વિરોધી ડ્રાઈવ બાદ પણ ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યા છે. સુરતની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા 3 શખ્સને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ધંધામાં મંદી આવતા મુંબઈથી ડ્રગ્સ લાવીને ભજીયાની લારી પર વેચાણ શરૂ કર્યું હતું. ડ્રગ્સ ખરીદવા આવતા ગ્રાહકો સાથે દવાના કોડવર્ડથી વાતચીત કરવામાં આવતી હતી. 3 આરોપીમાં 2 શખ્સ ડ્રગ્સ એડિક્ટ હોવાથી તેણે ત્રીજા સાથે મળીને ભજીયાની લારીની આડમાં ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઈ નશાકારક પદાર્થોનું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાંથી 3 આરોપીને એમડી ડ્રગ્સના જથ્થા સાથે આજે ઝડપી પાડવામાં આવ્યા છે. લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લાલગેટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે સુરતના લાલગેટ વિસ્તારના હોળી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરીની ગલીમાં ભજીયાની દુકાન પર એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે ભજીયાની લારી પર તપાસ કરીને લારી ચલાવનાર મોઇનુદ્દીન અંસારી અને અન્ય 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ભજીયાની લારી અને પાનના ગલ્લા પાસે રેડ કરીને 12.57 લાખની કિંમતનો 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ને લારી ચલાવનાર મોઇનુદ્દીન અંસારી અને અન્ય 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ભજીયાની લારી અને પાનના ગલ્લા પાસે રેડ કરીને 12.57 લાખની કિંમતનો 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ભજીયાની લારી પર તપાસ કરીને લારી ચલાવનાર મોઇનુદ્દીન અંસારી અને અન્ય 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ભજીયાની લારી અને પાનના ગલ્લા પાસે રેડ કરીને 12.57 લાખની કિંમતનો 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે. તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોળી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS MD નું વેચાણ કરે છે. તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે. જેની કિંમત થાય છે 12,57,100. આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે. અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે. રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે. મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે. ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે. હાલ સુરતની લાલગેટ પોલીસે ભજીયાવાળા સહિત 3ની ધરપકડ કરી આ મામલે અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.